હેલો હેલો દેવર્ષ, હા મેં તને પેલા ઘરનું કીધું તું, કંઈક થયું એનું? ના નહીં થયું હજુ તો. ઠીક છે. અરે અંકિત, હું શું કહું છું, પેલી ડીલ ક્લોઝ થઈ આપણી? એ ડીલ તો આજ થઈ જશે, ક્રેક થઈ જશે, ચિંતા ના કર તું. શું થયું ભાઈ, ટેન્શનમાં કેમ દેખાય છે? કંઈ નહીં યાર, પેલું ઘર માટે મેં તને વાત કરી હતી, જોયું તે ક્યાંક? યાર શું આખો દિવસ ઘર ઘર કરે છે? શું થયું છે? હમણાં તો એક ઘર બદલ્યું છે તે ભાઈ, કઈ પ્રોબ્લેમ છે કે શું છે? તું કે. અરે પેલો યાર મકાન માલિક નાટક કરે છે. ના ના ના, તું કંઈક તો છુપાવે છે. શું છે બોલ. અરે કંઈ નથી યાર, એક કાંડ. શું શું શું? કંઈ નથી, બસ મારે ચેન્જ કરવું છે હવે. તું જો ક્યાંક તને મળે તો મને જલ્દીથી જલ્દી બતાય. ચલ ઠીક છે, મારા 2-3 કોન્ટેક્ટ છે, એની જોડે હું વાત કરી લઉં. ઓકે. તો ચલ, ટાઈમ થઈ ગયો છે, તો તું આવે છે? ના, મને વાર લાગશે, ડાયરેક્ટ કેફે પર મળીએ. હેલો, ક્યાં છે અંકિત તું? અરે પહોંચ્યો. આવે છે કે નહીં યાર? હા હા, રસ્તામાં જ છું. હું પહોંચી ગયો છું. હા હા, બસ 10 મિનિટમાં પહોંચ્યો, રસ્તામાં છું. જલ્દી આય. હા. દો ચાય. બોલ ભાઈ, શું થયું? કેટલા ફોન કર્યા યાર, રસ્તામાં હતો. હલો, ક્યાં ભાઈ, ક્યાં? કંઈ નહીં યાર, આ ઘરના ભાડા ભરી ભરીને કંટાળી ગયો છું, અને હવે તો પેલા મકાન માલિકના પણ નાટક ચાલુ થઈ ગયા છે. બે યાર, તારે ક્યાં પૈસા નડે? નવું લઈ લે ને યાર. પણ મને મારા બજેટમાં ઘર મળવું બી તો જોઈએ ને. બજેટની શું ચિંતા, તારા બજેટમાં એક ઘર છે મારા ધ્યાનમાં, તું કહેતો હોય તો બતાવ. પણ શું? એ હોન્ટેડ છે, એવી વાર્તાઓ સાંભળી છે. હોન્ટેડ? એવું બધું કંઈ જ નથી હોતું યાર. આજના ટાઈમમાં તું આવું વિચારે છે? માનતો તો હું બી નથી, પણ આ તો વાતો સાંભળી છે. તું કહે તો હું તને બતાવી દઉં. એક કામ કર, તું એ મને ઘર બતાય. ચલ
ચલ રેડી, પણ ઊભો તો રે, ચા તો પીવા દે યાર. ચાના પૈસા આપી દીધા છે કે નથી આપ્યા? તને કેમ હે? બોલાયો છે? ઓ ભાઈ, તું બ્રોકનને ફોન તો કરી લે. ઠીક છે, લે ઊભો રહે, હું અત્યારે જ વાત કરી લઉં. હમ. હલો, હલો હા અતુલભાઈ, હા આપણે પેલા ફ્લેટની વાત થઈ હતી ને, હા તો અત્યારે જોવા આવું છે તો આવી શકાય? તમે ક્યાં છો? અમે આ બસ રસ્તામાં જ છીએ, હા 5-10 મિનિટ લાગશે. ઓકે, મળીએ, ચલો. હા હા મળીએ. આવે છે? હા, બસ એ રસ્તામાં જ છે, 5-10 મિનિટ લાગશે એમને. ઓકે. કેમ છો અતુલભાઈ? આ મારા મિત્ર છે, આમને જ ઘર જોવાનું. હાય. આવો સેવિંગમાં બતાવી દઉં. આવો. દીપક, હા. હું ગાડીમાં બેઠો છું, ઓકે. તું પતાવીને આય. આવો 3 BHK છે. આ રહ્યો C201. જુઓ, તમને પસંદ આવશે. હું અહીંયા બહાર ઊભો છું. ઘર ગમ્યું? હા. આટલી વાર લાગે બે? અમદાવાદનો ટ્રાફિક તને ખબર જ છે ને. એ બધું છોડ, ચકના લાયો? પેલા ગ્લાસ તો લઈ આય. અલા, એ બી મારે જ હાલવાનું? છોડ. પેક બી બનાવી દો. ના ના, એ તો હું બનાવી દઈશ. જલ્દી કરને ભાઈ. કરું છું ભાઈ. ચીયર્સ. ચીયર્સ. તું શું કહેતો તો? આ ઘર હોન્ટેડ છે એમ? ક્યાં છે ભૂત? ક્યાં છે ભૂત? બતાય, ભૂત બતાય. અરે છોડ ને, એ જૂની વાતમાં હું તો મજાક કરતો હતો. તું દારૂ પીવામાં ધ્યાન આપ. અરે તારું પતી ગયું? લે બીજું. એ ના ના ના, રહેવા દે. કેમ ફરીથી પીને આવ્યો? અરે પેલા અમનના બર્થડેમાં ગયો તો ને, તો જબરદસ્તી પીવડાવી દીધું. બોલ. એટલે તું પાછો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને આવ્યો? એક દિવસ તારી વાટ લાગી જશે, સિરિયસલી. સુધરી જા. જોયું જશે. ગુડ નાઇટ.
સાલા ડોક્ટરે જ આને કીધું 3 લીટર પાણી પીવાનું. આ ટોપો 3 લીટર દારૂ પીવે છે. નહીં સુધરે આ ભાઈ. હેલો. હા અંકિત. હા ભાઈ, થઈ ગયો છે ફાઇનલી. યસ. હા. જો તું ફરી ચાલુ ના થા. કોઈ વોન્ટેડ હોતું નથી આવું કંઈ. ડન. મળીએ. યસ. હેલો. હા સર. હા, પીપીટી સબમિટ થઈ ગઈ છે. સર, હું તમને પછી ફોન કરું. હલો શૈલેષ. હા. કેમ છે ભાઈ? બસ ભાઈ મજામાં. તું બોલ. બસ શાંતિ. આપણે આ દીપકનું ખબર છે એ ક્યાં છે? કારણ કે 3-4 દિવસથી ઓફિસ પણ નથી આવતો અને કોલ બી નથી ઉપાડતો. કાલે જોયો તો એના ઘરની બહાર ટેન્શનમાં લાગતો હતો. હા. શું વાત કરે? ટેન્શનમાં? કંઈ નહીં, ચલ તો હું વાત કરી લઉં. એના ત્યાં ઘરે જતો આવું. ચલ. થેન્ક યુ ભાઈ. ઓકે 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 ભાઈ. હા. દીપક, શું થયું ભાઈ? અંકિત,
તું કહેતો તો ને કે આ ઘર હોન્ટેડ છે. હા, છે આ ઘર હોન્ટેડ ભાઈ. અરે, જમતી વખતે કોઈ મારું ગળું દબાવે છે, મને એવું લાગે છે. કાચમાં મારી પાછળ કોઈ ઊભું છે. મને દેખાતું નથી પણ કોઈ છે ભાઈ. દિવાલો ઉપર એના શેડો દેખાય છે. ખબર નથી યાર કોણ છે, પણ કોઈ તો છે યાર. શું થયું? દીપક, કોણ છે ભાઈ તું? હું વિવેક. યાદ છે તને પેલો દિવસ? હું ઓફિસથી આવતો હતો, તું ઓવર સ્પીડ કરીને આવ્યો અને મને ટક્કર મારી ને ભાગી ગયો. રોકાઈને મને હોસ્પિટલ પણ લઈ જઈ શકતો હતો, તો આજે હું કદાચ જીવતો હોત. મારો શું વાંક હતો આમાં? તારા જ કારણે મારો એક્સિડન્ટ થયો, તારા રફ ડ્રાઇવિંગના લીધે. મારી આંખો તારી રાહ જોતી રહી કે તું આવીને મને હેલ્પ કરે, ને તે શું કર્યું? કાંઈ જ નહીં. ના મારી હેલ્પ કરી, ના એમ્બ્યુલન્સને કોલ કર્યો. બસ મને ત્યાંથી અધમારી હાલતમાં રસ્તામાં છોડીને ભાગી ગયો. એક જ વારમાં મારા બધા સપના વિખાઈ ગયા. મારો પરિવાર મારાથી દૂર થઈ ગયો. એમને રાતોરાત અમદાવાદ છોડીને જતા રહેવું પડ્યું. કોના લીધે? હે? તારા કારણે. તારી ઝડપની મજા મારી સજા બની. તું બધું ભૂલીને જીવવા લાગ્યો ને હું મરીને પણ ભટકી રહ્યો છું. પણ તું ભૂલી ગયો, કુદરતનો ન્યાય દરેક માટે સરખો જ હોય છે. તું સામેથી જ મારા ઘરમાં રહેવા આવ્યો. શું ભૂલ હતી મારી? હે? કેમ તું ભાગી ગયો મને મરતો મૂકીને? શું વાંક હતો મારો? બોલ, શું વાંક હતો મારો? હું તો એ જ દિવસે મરી ગયો હતો, પણ તું રોજ તડપી તડપીને મરીશ. તારી એકમાત્ર ભૂલ તને હંમેશા યાદ રહેશે. જા જા, તને જીવતો છોડું છું, પણ એક વાત યાદ રાખજે, દીપક, મારો અહેસાસ તને ક્યારેય પણ આસાનીથી મરવા નહીં દે. દીપક, જીવન અને મૃત્યુ વચ્ચે એક દુનિયા છે, જ્યાં તમે કરેલી ભૂલોનો હિસાબ આપવો પડે છે. વાંક ગુના વગર કોઈની જિંદગીને તમે હાનિ કરશો તો તમે પણ રોજ રોજ ડરમાં જીવશો.